સોનુએ મને મેસેજ કર્યો? મમ્મીજી, આઈ એમ એટ માય હોમ. ડોન્ટ વરી, આઈ એમ સેફ. અમારા ટીચરજી પણ કમાલ કરે છે. જતા જતા પણ મને ભણાવવાનું છોડતા નથી. પણ ઠાકોરજી કરે ને કુંતલભાઈની તબિયત જલ્દીથી સુધરી જાય અને સોનુનું પણ અત્યારે એમનું ધ્યાન રાખવામાં મન પોરવાય તો હાલ પૂરતો એનો નિર્ણય લેવાનો વિચાર માંડી વાળે. ઠાકોરજી. જી જી જી, કાલે 11 વાગ્યા સુધીમાં ઓફિસ પહોંચી જઈશું. ના, કાલે હું ઓફિસ આવી જાઉં પછી આ પ્રોજેક્ટ વિશેના દરેક ફાઇનલ ડિસિઝન્સ લઈને જ પછી છૂટા પડીશું. ઓકે, ડોન્ટ વરી. યા મળીએ કાલે. ઓકે. કોકી, મારી ચા તૈયાર છે. કોકી, તું મને ચા પીવડાવવાની છે કે ડાયરેક્ટ જમવા જ બેસાડવાની છે? કોકી, તારું ધ્યાન ક્યાં છે? આજ સવારથી જોઈ રહ્યો છું તું કોઈ ટેન્શનમાં છે. શું વાત છે કોકી? તમે પણ દરેક વખતે તમે આમ ધારો ને એવું જ હોય એવું જરૂરી નથી. હા, હું જરાક વિચારોમાં ખોવાયેલી હતી એટલે આમ જરા ધ્યાન ના રહ્યું. પણ એનો મતલબ એ જરાય નથી હો કે હું ટેન્શનમાં છું. જો તું વાતને આડે પાટે નહીં લઈ જા અને સીધે સીધું કહી દે. જો તું આમ મને અંધારામાં રાખશે તો ઘરના ટેન્શનમાં હું ઓફિસનું કામ કેવી રીતે કરીશ? કોઈ ટેન્શન તો છે કોકી. બોલને, શું વાત છે? હવે હું તમારા માટે ચા બનાવું કે પછી તમારા સવાલોના જવાબ આપું? અને તમે તમારી જાતને બહુ આમ હોશિયાર માનો છો ને? એક કામ કરો ને, તમે જાતે જ જાણી લો ને હું શું કામ ટેન્શનમાં છું. ત્યાં સુધી હું તમારા માટે મસ્ત મજાની મસાલાવાળી ચા બનાવીને આવું છું. અને આરો પણ આવતો જશે. તમે ફ્રેશ થઈને આવો, આપણે સાથે જમી લઈએ. કેમ, આપણે 3 જ જણ? આયશા પણ જમશે ને આપણી સાથે? ઓ યા કોકી, આજે આયશા ઓફિસમાં પણ નહોતી આવી. ક્યાં હતી? ક્યાં? સોનુ થોડા દિવસ એના પિયર રોકાવા માટે ગઈ છે. આમ અચાનક પિયરે રોકાવા ગઈ? હા, કુંતલભાઈની તબિયત થોડી ખરાબ છે એટલે હિનાબેનનો ફોન આવ્યો તો હિનાબેને એને થોડા ટાઈમ માટે રોકાવા બોલાવી છે. ઓહ, તો આપણે કુંતલભાઈની ખબર કાઢવા જવું છે ને? હા, કાલે કે પરમ દિવસે જતા આવશું. ઠીક છે, હું ફ્રેશ થઈને આવું છું. આપણે જઈએ તો ખરા, પણ મને ડર છે કે આપણે ત્યાં જઈશું ને સોનુ એને જે વાત કરવી છે એ ઉખેડશે ને તો બધું જ ખતમ થઈ જશે. અરે, મને એ નથી સમજાતું કે તમે શું કામ આટલું બધું ટેન્શન લો છો. આપણને કોઈ તકલીફ નહીં પડે. અને હવે તો સોનુ પણ અહીંયા આવી ગઈ છે. અને તમને ખબર છે સોનુ શું કહેતી હતી? એ કહેતી હતી કે નોકરી છૂટવી એ કઈ જીવનનો અંત થોડી છે. અને જોજો ને, આજે નહીં તો 1-2 મહિના પછી તમારે લાયક કોઈને કોઈ જોબ મળી જ જશે. અરે, તમે કંઈક તો બોલો. શું કામ મનમાં ને મનમાં મૂંઝાયા કરો છો? તમને મેં કેટલી વખત કહ્યું છે કે તમારા મનમાં જે કંઈ પણ ચાલે છે તે બોલી નાખો તો તમને પણ સારું લાગશે. હવે તો સોનુ આપણી સાથે જ છે. જુઓ કુંતલ, તમે ચિંતા નહીં કરો. એવું હશે તો હું આરવ કુમારને વાત કરીશ અને આરવ કુમાર તમારા માટે કોઈ સરસ નોકરી શોધી જ કાઢશે. અને જ્યાં સુધી તમને નવી નોકરી નહીં મળે ને ત્યાં સુધી સોનુને આપણે આપણી પાસે જ રાખશું. પણ આટલા બધા દિવસ સોનુ આપણા ઘરે રોકાશે
તો આરવ કુમારને કે કોકિલાબેનને વાંધો નહીં હોય. અને આરવ કુમારને સોનું વગર ચાલશે. આરવ કુમાર ખૂબ સમજુ છે અને આવી બધી સિચ્યુએશનમાં તો સપોર્ટ કરે એવા છે.